સખીની આવી રહેસ્યમય વાણી સાંભળીને સીતાજી શરમાઈ ગયા. વાર થઈ ગઈ જાણે તેમને માતાનો ભય લાગ્યો. ઘણી ધીરજ ધરીને તેઓ શ્રી રામચંદ્રજીને હૃદયમાં લઈ આવ્યા અને તેમનું ધ્યાન કરતા પોતાને પિતાને આધીન જાણીને ત્યાંથી પાછા ફર્યા છે. દેખાને મિસમૃગ બિહેગ તરો ફિરઈ બહોરી નરખ રઘુવીર છવી બાળઈ પ્રીતિના ધોરી. મૃગ પક્ષી અને વૃક્ષોને જોવાના બહાને સીતાજી વારંવાર વળે છે અને શ્રી રામજીની શોભા જોઈને તેમનો પ્રેમ ઓછો નથી વધી રહ્યો છે, ઘણો જ વધતો જાય છે. જાની કઠિન શિવ ચાપે બસુરતી ચલી રાખી ઉરે શ્યામલ મૂર્તિ. શિવજીના ધનુષ્યને કઠોર જાણીને તે ભૂલવા મનમાં વિલાપ કરતા હૃદયમાં શ્રી રામજીને સાંભળી મૂર્તિને ધારણ કરીને બોલ્યા. શિવજીના ધનુષ્યની કઠોરતાનું સ્મરણ થવાની તેમને ચિંતા થતી હતી કે આ સુકુમારો કયા રાજકુમારો રઘુનાથજી તેને કેવી રીતે તોડશે. પિતાના પ્રણની સ્મૃતિને તેમના હૃદયમાં સોવ હતું એટલે મનમાં વિલાપ કરવા લાગ્યા. પ્રેમવશ ઐશ્વર્યની વિસ્મૃતિ થઈ જવાથી આમ થયું. પછી ભગવાનના બળનું સ્મરણ થઈ આવતા જ એ હર્ષિત થઈ ગયા અને શ્યામ છબીને હૃદયમાં ધારણ કરીને ચાલ્યા. પ્રભુ શ્રી રામજીને જ્યારે સુખ સ્નેહ શોભા અને ગુણોની ખાણ શ્રી જાનકીમાં જતા જ જોયા હતા. પરમ પ્રેમ મૃદુમસ્કીની ચારુ ચિત ભી તિલ ખીલીની. ત્યારે પરમ પ્રેમની કોમળ સાઈ બનાવીને તેમના સ્વરૂપને પોતાનું સુંદર ચિત્તરૂપી ભીત ઉપર ચિત્રિત કરી લીધો. પુનઃ સીતાજી ભવાનીજીના મંદિરમાં ગયા અને એમના ચરણોમાં વંદના કરીને હાથ જોડીને બોલ્યા છે અને એમને બહુ સુંદર કીધું તે જય 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 ગિરી વર રાજ કિશોરી જય મહેશુ મુખ ચંદ ચકોરી જય ગજ બદન સડા નને માતા જગત જનની દામિની દુધિ ગાતા. હે શ્રેષ્ઠ પર્વતોના રાજા હિમાલયના પુત્રી પાર્વતીજી, આપનો જય હો, આપનો જય હો, આપનો જય હો. મહાદેવજીની મુખરૂપી ચંદ્રમાની તરફ ચકોરીજી, આપનો જય હો, આપનો જય હો. હાથીના મુખવાળા ગણેશજી અને 6 મુખવાળા કાર્તિકેય સ્વામીજીની માતા, હે જગત જનની, હે વીજળીના જેવી કાંતિયુક્ત શરીરવાળા, આપનો જય જયકાર હો. આપનો ના આદિ છે, ના મધ્ય છે, ના અંત છે. આપના અસીમ પ્રભાવને વેદ પણ જાણી શકતા નથી. આપ સંસારને ઉત્પન્ન અને પાલન અને નાશ કરનારા છો. વિશ્વને મોહિત કરનાર અને સ્વતંત્ર રૂપથી વિહાર કરનાર છો. પતિ દેવતા સુતિએ મહુ માતુ પ્રથમ તવ રેખ મહિમા અમિત ના सकई કહી સહેસ શારદા શેષ. હે માતા, પતિને ઇષ્ટદેવ માનનારા શ્રેષ્ઠ નારીઓમાં આપની ગુણવત્તા સમાન છે. આપના અપાર મહિમાને હજારો સરસ્વતી અને શેષજી પણ નથી જાણી શકતા. સેવત તો હી સુલભ ફલ ચારી વરદાયની પુરારી પ્યારી. હે ભક્તોના મન માંગ્યો
વર આપનારી હે ત્રિપુરાસુરી, હે ત્રિપુરાસુરના શત્રુ શિવજીની પ્રિય પત્ની, આપની સેવા કરવાથી ચારે ફળ સુલભ થઈ જાય છે. હે દેવી, આપનો ચરણ કમળની પૂજા કરીને દેવતા, મનુષ્ય અને મુનિ બધા જ સુખી થઈ જાય છે. મોરે મનોરથ જાનવની કે બસૌ સદા ઉરે પુર સવહી કે. મારા મનોરથને આપ સારી રીતે જાણો છો, કેમ કે આપ સદાય બધાની હૃદય રૂપી નગરીમાં નિવાસ કરો છો. આ કારણને તેને પ્રગટ કર્યો નથી. એમ કહીને જાનકીજીએ તેમના ચરણ પકડી લીધા. અહીંયા જાનકીજીને ચિંતા થઈ કે આ શિવજીનું ધનુષ આ રાજકુમારો તોડી શકશે, એના સુંદર કોમળ હાથો, અને આ કેવી રીતે તોડી શકશે. એટલે સીતાજી માતા પાર્વતીજીને સ્તુતિ કરીને અને પ્રાર્થના કરે છે, અને એમના ચરણ પકડીને બહુ સુંદર વાત છે. બિને પ્રેમ બસે ભઈ ભવાની, ખસી માલે મૂરત મુશકાની. સીતાજીના બને અને પ્રેમના વશ પાર્વતીજી થઈ ગયા. તેમની ગળાની માળા સરકી પડી અને મૂર્તિ મલકાઈ. સીતાજીને આદરપૂર્વક તે પ્રસાદ માળા સ્વરૂપે સિર પર ધારણ કર્યો. ગૌરીજીનું હૃદય હર્ષથી ઉરાઈ આવ્યો અને તે અહીંયા બોલ્યા છે, સુનું સિય સત્ય આશીષ હમારી, પૂજઈ મને કામના તુમારી. હે સીતા, અમારી સત્ય આશીષ સાંભળો, તમારી મનોકામના પૂર્ણ થશે. નારદજીનું વચન સદા પવિત્ર, સંયમ, સંશય, ભ્રમ આદિ દોષોથી રહિત અને સત્ય છે, જેમાં તમારું મન અનુરક્ત થયું છે, એ જ વર તમને મળશે. પાર્વતીજી અહીંયા સીતાજીને આશીર્વાદ આપ્યા છે કે તમારી મનના મનોરથો પૂર્ણ થશે અને તમે જે વરની ઈચ્છા રાખો છો એ વર તમને મળશે. જેમાં તમારું મન અનુરક્ત થઈ ગયું છે એ જ સહેજ સુંદર શ્યામ વરણ શ્રી રામચંદ્રજી તમને મળશે. તે દયાના ભંડાર અને યોગ્ય છે. તમારા શીલ અને સ્નેહને જાણે છે. આ રીતે શ્રી ગૌરીજીનો આશીર્વાદ સાંભળી જાનકી સહિત બધી સખીઓ હૃદયમાં હર્ષિત થઈ. તુલસીદાસજી કહે છે, ભવાનીજી બારંબાર પૂજીને સીતાજી પ્રસન્ન મને રાજમહેલમાં પાછા ફર્યા છે. જાન ગોર અનુકૂલ સિયે હર્ષ ન જાય કહી, મંજુલ મંગલ મૂલ બામ અંગ ફરકન લગે. ગૌરીજીનું અનુકૂળ જાણીને સીતાજીને હૃદયમાં જે હર્ષ થયો તે કહી શકાતું નથી. સુંદર મંગળોના મૂળ તેમના ડાબા અંગો ફરકવા લાગ્યા છે. શ્રી રામજી હૃદયમાં સીતાજીના સૌંદર્યની પ્રશંસા કરી રહ્યા છે. બંને ભાઈ ગુરુજી પાસે ગયા. શ્રી રામચંદ્રજીએ વિશ્વામિત્રજીને સગળું જ કહી દીધું, કેમ કે એમનો તો સરળ સ્વભાવ છે. કપટ તો એમને સ્પર્શ પણ નથી કરતું. રામચંદ્રજીનો સરળ સ્વભાવ અને એમને એમના ગુરુજીને કોઈ કપટ છલ પ્રપંચ રાખ્યા વગર બધું જણાવી દીધું. સુમન પાહી પુની પૂજા કીની, પુની અશીષ દૌ ભાયન દીની. ફૂલ પામીને મુનિએ પૂજા કરી. પછી બંને ભાઈઓ અહીંયા આશીર્વાદ આપ્યા કે તમારો મનોરથ સફળ થાવ. આ સાંભળીને શ્રી રામ લક્ષ્મણ ખૂબ પ્રસન્ન થઈ ગયા અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અને ગુરુજી એમને
આશીર્વાદ આપ્યા છે શ્રી રામજીને. કરી ભોજન મુનિવર વિજ્ઞાની, લગે કહેન કछु કથા પુરાની. શ્રેષ્ઠ વિજ્ઞાની મુનિઓ વિશ્વામિત્રજી ભોજન કરીને કેટલીક પૌરાણિક કથાઓ કહેવા લાગ્યા. એટલામાં દિવસ વીતી ગયો અને ગુરુજીની આજ્ઞા પામીને બંને ભાઈઓ સંધ્યા કરવા લાગ્યા. ત્યાં પૂર્વ દિશામાં સુંદર ચંદ્રમાનો ઉદય થયો અને શ્રી રામચંદ્રજીએ તેને સીતાના મુખને જેવો જોઈને સુખ મેળવ્યું. પછી મનમાં વિચાર કરવામાં આવ્યો કે આ ચંદ્રમા તો સીતાજીના મુખ સમાન નથી. જન્મુ સિંધુ પુની બંધુ, વિષુ દીન મલિન કલંક. ખારા સમુદ્રમાં એનો જન્મ બળી એ ચંદ્રમાં ઉત્પન્ન થવાના કારણે શેષ એનો ભાઈ દિવસે તો એ મલિન નિસ્તેજ રહે છે અને કલંકી કાળા અને વિચારો સુવાને દરિદ્રી ચંદ્રમાં સીતાજીના મુખની બરાબરી કેમ પામી શકે? વળી એ ઘટે છે અને વધે છે અને બેરણી સ્ત્રીઓની દુઃખ આપનારો છે. રાહુ પોતાની સંધિમાં પામીને એને ગ્રસી લે છે. ચક્રવાકને શોક આપનારો અને કમળનો વેરી છે. હે ચંદ્રમા, તારામાં ઘણાય અવગુણ છે જે સીતાજીમાં નથી. વેદહી મુખે પટ તર દીને, હોહિ દોષો બળે અનુચિત દીને. આથી શ્રી જાનકીજીના મુખની તને ઉપમા આપવાથી ઘણું અનુચિત કર્મ કાર્યનો દોષ લાગશે. આ રીતે ચંદ્રમાના બહાને સીતાજીના મુખની શોભાનું વર્ણન કરીને રાત ઘણી થયેલી જાણી તેઓ ગુરુજી પાસે ગયા છે. કરી પુનિ ચરણ સરોજ પ્રણામા, આય સુપાઈ કીને વિશ્રામા. મુનિના ચરણ કમળમાં પ્રણામ કરીને આજ્ઞા મેળવી વિશ્રામ કર્યા. રાત બીત્યા પછી શ્રી રઘુનાથજી જાગ્યા અને ભાઈને જોઈને એમ કહેવા લાગ્યા, વહુ અરુણ ભવ લોકૌતાતા, પંકજ કો કે લોક સુખદાતા. હે તાત, જુઓ કમળ ચક્રવાક અને સમસ્ત સંસારને સુખ આપનાર અરુણાદય થયો. હે લક્ષ્મણજી બંને હાથ જોડીને પ્રભુના સ્વભાવને સૂચિત કરનારી કોમલ વાણીઓ અહીંયા બોલ્યા છે. કુમુદની સંકોચાઈ ગઈ અને તારાંગણોના પ્રકાશ ફીકો પડી ગયો. જે રીતે આપના આવવાનું સાંભળીને સર્વે રાજા બળહીન થઈ ગયા. બધા રાજા રૂપી તારા અજવાળું કરે છે, પણ તે ધનુષ રૂપી મહાન અંધકારને હટાવી નથી શકતા. રાત્રિનો અંત થવાથી કેમ કમળ, ચક્રવાત, ભમરા અને અનેક પ્રકારના પક્ષીઓ હર્ષિત થઈ રહ્યા છે. ऐसई प्रभु सब भगत तुम्हारे, हो ही टूटे धनुष सुखारे. એવી જ રીતે હે પ્રભુ, આપના સર્વે ભક્તોનો ધનુષ તૂટતા સુખી થશે. સૂર્ય ઉદય થયો, વગર પરિશ્રમે અંધકાર નષ્ટ થઈ ગયો. તારા સંતાઈ ગયેલા સંસારમાં તેજનો પ્રકાશ થઈ ગયો. હે રઘુનાથજી, સૂર્ય પોતાના ઉદયના બહાને બધા રાજાઓને પ્રભુ આપતો પ્રતાપ દેખાડ્યો છે. આપની ભુજાઓની બળને મહિમાન માટે ધનુષ તોડવાની આ પદ્ધતિ પ્રકટ
થઈ છે. બંધુ વચન સુની પ્રભુ મુસ્કાના, હોહી સુછું સહેજ પુનિત નહાને. ભાઈના વચન સાંભળીને પ્રભુ મલકાયા છે. વળી સ્વભાવથી જ પવિત્ર શ્રી રામજીએ શોચથી નિવૃત્ત થઈને સ્નાન કર્યું અને નિત્ય કર્મ કરીને તેઓ ગુરુજીની પાસે પાછા આવ્યા છે. આવીને તેમણે ગુરુજીને સુંદર ચરણ કમળમાં શીશ નવાવીને ગુરુજીને પ્રાર્થના કરી છે. સતાનંદો તવે જનકે બોલાય, કૌશિક પુનિ પહી તુરત પઠાય. જ્યારે જનકજીએ સતાનંદજીને બોલાવ્યા અને તેમને તરત જ વિશ્વામિત્ર મુનિની પાસે મોકલ્યા. એમણે વિશ્વામિત્રજી પાસે આવીને જનકજીને વિનંતી સંભળાવી અને વિશ્વામિત્રજીએ હર્ષિત થઈને બંને ભાઈઓને બોલાવ્યા. સતાનંદ પદ બંધી પ્રભુ બેઠે ગુરુ પૈ જાય, ચલ્યો તાત પુનિ કહ્યો તબ પઠવા જનકે બોલાઈ. સતાનંદજીના ચરણોમાં બંધન કરીને પ્રભુ શ્રી રામચંદ્રજી ગુરુજીની સમીપ જઈ બેઠા. ત્યારે મુનિએ કહ્યું, હે તાત ચાલો, જનકજીએ તમને બોલાવ્યા છે. અને અહીંયા જનકજીએ વિશ્વામિત્રજીને બોલાવ્યા છે. અને હવે આગળની કથા આપણે સાંજે 4:30 વાગ્યાથી ચાલુ કરશું અને અહીંયા કથાને વિશ્રામ આપશું. અને આ કથાનો 8મો વિશ્રામ છે અને સાંજે 4:30 વાગ્યાથી કથા પુનઃ ચાલુ થશે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય.